નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ એક દીકરીના લગ્નમાં બનેલી સત્ય ઘટના છે. મયંકભાઈના ઘરમાં વર્ષો પછી સુખનો અવસર આવ્યો હતો. એમની એકની એક દીકરીના લગ્ન લેવાયા હતા. મયંકભાઈ અને મીનાબહેનને બે જ સંતાનો હતા. મોટી દીકરી હતી અને નાનો હતો દીકરો. દીકરી રિશ્તા આવતીકાલે પરણીને આ ઘરમાંથી વિદાય થવાની હતી. 55,000 રૂપિયાનું પાનેતર ખરીદીને ઘરે આવ્યા. એવું જેના માટે દાગીના ઘડાવા ગયા ત્યારે સોનીએ કહ્યું હતું, મયંકભાઈ ઘણા વર્ષે ઘરેણા ઘડાવા આવ્યા ને કાંઈ બોલો, શું ઘડી આપું? દામુ કાકા, એકની એક દીકરીના લગ્ન છે, એને સાથે લઈને આવ્યો છું. એ જે કહે તે બનાવી આપવાનું છે. દાગીના એવા ઘડી આપો કે એનાથી મારી દીકરી ઝળહળી ઉઠે. હું મારી શ્રેષ્ઠ કામગીરી વાપરીને ઘરેણા બનાવી આપીશ. સોનીની વાત સાચી પડી. લગ્નના 2 દિવસ પહેલા જ 40 તોલા સોનું જ્યારે કઢાઈને આવ્યું ત્યારે ઘરનો ઓરડો ઝળહળી ઉઠ્યો. ઘરમાં ગણેશ સ્થાપન થઈ ગયું. ગ્રહ શાંતિ પણ સંપન્ન થઈ ગઈ. પીઠી, મીંડળ અને મંડપ રોપણ જેવી મંગળ વિધિઓ ચાલતી હતી. ત્યાં અચાનક જાણે આ પરિવાર માથે વીજળી ત્રાટકી. 40 તોલા સોનાના બધા જ ઘરેણા તિજોરીમાંથી ગાયબ થઈ ગયા. ઘરમાં હાહાકાર પ્રસરી ગયો. મયંકભાઈ ભારે ક્ષમતાવાળા માણસ હતા, પણ આ ઘટનાથી તેઓ પણ હચમચી ગયા. સોનાનો ભાવ તે સમયે 31,000 રૂપિયાનો હતો. 12 લાખથી વધુ રકમનો મામલો હતો. તેના કરતાંય વધારે આઘાત અવસર બગડી જવાનો હતો. આવા મંગલ પ્રસંગની તમામ ખુશી ધૂળમાં મળી જતી હતી. પોલીસને જાણ તો કરવી જ પડે. પોલીસની ટુકડી આવી પહોંચી. પીએસઆઈએ સીધી જ પૂછપરછ શરૂ કરી દીધી. તમને કોના પર શંકા છે? કોઈની ઉપર નથી સાહેબ. ઘરમાં કેટલા માણસો હાજર છે? અમે 4. પણ લગ્નવાળું ઘર હોવાથી 50 થી 100 માણસોની અવરજવર છેલ્લા 10 દિવસથી. એમાંથી કોઈ પણ ચોર હોઈ શકે ને? ના, એ બધા જ અમારા સગા સંબંધીઓ છે. ઘરમાં નોકરો કેટલા છે? 4. એક માળી, એક ડ્રાઈવર, એક કામવાળી અને એક પરચુરણ કામ માટેનો નોકર. બધા જ પ્રામાણિક અને વિશ્વાસુ માણસો છે. વિશ્વાસુ હશે પણ તમારે મન. પોલીસ માટે તો બધા જ શકમંદો ગણાય. પીએસઆઈએ એવી ધારદાર નજરે મયંકભાઈની સામે જોયું, જાણે તેઓ પણ શકમંદની યાદીમાં સામેલ હોય. પછી આદેશ ફરમાયો, મારે પૂછપરછ કરવી છે. 4 જણાને હાજર કરો, પણ નો આર્ગ્યુમેન્ટ્સ. પીએસઆઈએ કડક અવાજમાં કહ્યું, ચોરી કોઈ જાણ ભેદુએ જ કરી છે. તમારા બેડરૂમની અંદર રહેલી તિજોરીનું તાળું તોડીને નહીં, પણ ચાવીથી ખોલીને કરી છે. તિજોરીમાં આટલા બધા દાગીના રહેલા છે, એ વાતની ખબર બીજા કોને હોય? બોલાવો 4 કામવાળાઓને. 4 ને બદલે 3 જ હાજર થયા. ડ્રાઈવર, માળી અને કામવાળી બાઈ. પરચુરણ કામ કરતો માણસ ગેરહાજર હતો. પૈસો કેમ દેખાતો નથી? એને બોલાવો. મયંકભાઈએ પત્નીને કહ્યું. મીનાબહેને માહિતી આપી, પૈસો તો 5 દીથી આવતો નથી. ગામડે ગયો છે. એની જગ્યાએ કામ માટે માણસ મૂકતો ગયો છે. રઘુ એનો દૂરનો સગો છે, પણ રઘુ ક્યાં છે? એને હાજર કરો. પીએસઆઈએ રાડ પાડી. રઘુ ગઈકાલની રાત સુધી તો ઘરમાં હાજર હતો, પણ આજ સવારથી એ ગાયબ થઈ ગયો હતો. પોલીસને શંકા પડી. તરત જ રઘુ ના રહેવાની ઓરડીએ તપાસ કરી. રઘુ પેટી લઈને નાસી છૂટવાની વેતરણમાં જ હતો. ઝડપાઈ ગયો. પોલીસે 4 દંડા માર્યા અને 40 ગાળો ફટકારી દીધી. રઘુ ભાંગી પડ્યો, સાહેબ ચોરી મેં જ કરી છે. ઘરેણા જઈને હું લલચાઈ ગયો. ચાવી પથારીમાં ગાડલા નીચે જ પડી રહેતી હતી. બધાની નજર ચૂકવીને, મુદ્દામાલ ક્યાં છે? પીએસઆઈ ત્રાડ પાડી. દાગીના તો વેચી માર્યા, રૂપિયા આ રહ્યા. રઘુએ પેટીમાં સંતાડેલી પોટલી ધરી દીધી. એમાંથી 5 લાખ રૂપિયા નીકળ્યા. બાકીના 7 લાખ ક્યાં છે? વાપરી નાખ્યા. પૈસા વાપરી નાખવા જેટલો સમય જ ક્યાં મળ્યો છે સાહેબ? રઘુ રડી પડ્યો. આટલા જ રૂપિયા મળ્યા હતા. દાગીના કોને વેચ્યા? કડક પૂછપરછના જવાબમાં રઘુએ બધું ભસી માર્યું. દાગીના એક સોનીએ જ ખરીદી લીધા હતા. ચોરીનો માલ હતો એટલે 5 લાખ ચૂકવ્યા હતા. રઘુને મન તો એટલાય બહુ હતા. પીએસઆઈએ હવે મયંકભાઈને પૂછ્યું, શું કરવું?
શું કરવું છે શેઠિયા? વિધિવત ફરિયાદ કરવી છે કે બધું ઘર મેળે પતાવવું છે? ફરિયાદ કરવા જશો તો આ 5 લાખ પણ હાલ પૂરતા હાથમાંથી સરી જશે. અમારે સોનીને પકડવો પડશે. દાગીના ભઠ્ઠીમાં ગાળી નાખ્યા હશે તો કેસ લાંબો ચાલશે. તમારે પણ 12 લાખ રૂપિયાનો હિસાબ ચોપડે બતાવવો પડશે. પછી કોર્ટનો ચુકાદો આવશે ત્યારે તમને એ બધું જવા દો. મારે ઘર મેળા પતાવી દેવું છે. પણ પહેલા મારે રઘુને પૂછવું છે કે ભાઈ તે આ ચોરી શા માટે કરી? મયંકભાઈએ મનની વાત રજૂ કરી દીધી. શેઠ, મને માફ કરી દો. મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. મારા સંજોગોએ મને આંધળો ભીત બનાવી મૂક્યો હતો. 15 દી પછી મારી દીકરીનું લગ્ન છે. મારી પાસે ફૂટી કોડીને બચત ન હતી. આ ઘરેણા જોઈને થયું કે જો એકવાર ચોરીનો હાથ મારી લઉં તો દીકરીનું લગ્ન ધામધૂમથી થઈ જાય. ન્યાતમાં મારો વટ પડી જાય અને હું લલચાઈ ગયો. શેઠ, મયંકભાઈના આગ્રહને માન આપીને પોલીસ પેલા દાગીના ખરીદનાર બદમાશ સોનીને પકડી લાવી. મયંકભાઈ સોનીને પૂછ્યું, તે 12 લાખના દાગીના 5 લાખમાં શું કામ ખરીદ્યા? આ ગરીબ માણસને છેતર્યો શા માટે? ત્યારે બીજું શું કરવું? મારી દીકરીના પણ લગ્ન આવે છે માથા પર. સમાજમાં આબરૂ જાળવવા માટે મારે 5-7 લાખનો ખર્ચો કરવો પડવાનો હતો. એટલે મેં હિંમત કરીને સોદો કરી નાખ્યો. બાકી ભગવાનના સમ ભાઈ, જિંદગીમાં ક્યારેય ચોરીનો દાગીનો મેં રાખ્યો નથી. મયંકભાઈ ઢીલા પડી ગયા. શું આ બંને સાચું બોલતા હશે? ચહેરાઓ પરથી તો લાગતું હતું કે બંને સાચું કહી રહ્યા હતા. ચોરીનું આ બેવડું કૃત્ય એ મજબૂરીનું સંતાન જણાતું હતું. દીકરીનું લગ્ન ને દીકરીનું લગ્ન. મયંકભાઈના મનમાં આ શબ્દો પડઘાઈ ગયા. તેમણે પીએસઆઈને કહ્યું, સાહેબ, મારે ફરિયાદ નોંધાવી નથી. આપનો ખૂબ ખૂબ આભાર. કાચી ચિઠ્ઠી લખે છે એ ફાડી નાખજો. પોલીસના ગયા પછી મયંકભાઈએ પેલા ચોર વેપારીને કહ્યું, ભાઈ, દીકરી તો સૌની સરખી. તું એક કામ કર, તારી પાસે 40 તોલાના ઘરેણા છે, તેમાંથી અડધા જ મને પાછા આપ. બાકીનામાંથી 10 તોલા સોનાના દાગીના તું રાખ અને 10 તોલાના આ રઘુને આપી દે. હવે પછી ક્યારેય ચોરીનું કામ ન કરશો. સોનીને રઘુ ચોધાર આંસુએ રડવા લાગ્યા. આંખો તો મયંકભાઈની પણ ભીની હતી. પણ ભગવાન જો હશે તો એ અવશ્ય હસી રહ્યો હશે. કારણ કે આવનારા દિવસોમાં અહીં ઉપસ્થિત ત્રણેય પિતાઓની 3 દીકરીઓ રંગે ચંગે પરણીને વિદાય થવાની હતી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે.